હેલો ફ્રેન્ડ્સ, હું છું પૂનમ અને આજે હું તમને ધોતી સલવારનો ફૂલ વિડીયો કટિંગ અને સ્ટિચિંગ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. બહુ જ સિમ્પલ અને ઇઝી મેથડથી છે, તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ધોતી સલવાર બનાવવા માટે મેં અહીં 2.5 મીટર કાપડ લીધું છે. કાપડને આ રીતે ખોલી અને એક ઘડીમાં રાખી દીધું છે. તો તમે જોઈ શકો છો આ રીતે લંબાઈમાં રાખી અને એક ઘડીમાં રાખી દીધું છે. આ સાઈડથી આપણો અહીં ખુલ્લો પાર્ટ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને એક કોર્નરથી પકડી અને આ રીતે ત્રિકોણમાં અહીં ગોઠવી દેવાનું છે. તો આ રીતે ટ્રાયેંગલ શેપમાં રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કાપડને મેં અહીં આ રીતે રાખી દીધું છે અને અહીં જે આપણું એક્સ્ટ્રા કાપડ વધશે તેને આપણે કટ કરી લેવાનું છે અને તેને આપણે બેલ્ટમાં યુઝ કરવાનું છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો તાકી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ પાર્ટને આપણે આ રીતે અહીં રાખી દેશું અને અહીં જે આ કાપડ છે એ 4 લેયરમાં કાપડ છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ આપણો ઘડીવાળો ભાગ છે અને અહીંથી સલવારની લેન્થ આવશે અને અહીંથી આપણે ચપટી આવશે. હવે આપણે આ જે ખુલ્લો પાર્ટ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે. તો ચાલુ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે નીચે મોરીનું નિશાન કરશું. અહીં આપણી મોરી છે 6.5 ઇંચ, તો એમાં 1/2 ઇંચ માર્જિંગનું રાખી અને 7 ઉપર આપણે નિશાન કરી લેશું. નોર્મલ સાઇઝ છે તો 7 ઇંચ અને હેવી સાઇઝ હોય તો 7.5 પણ આપણે લઈ શકો છો. આ રીતે નિશાન છે ત્યાંથી આપણે સલવારની લેન્થ લેશું. અહીં કમ્પ્લીટ લેન્થ છે 38 ઇંચ, તો 38માંથી આપણે 7 ઇંચ અલગ કરશું કેમ કે 7 ઇંચનો બેલ્ટ આવશે. તો 38 ઇંચમાંથી 7 ઇંચ માઇનસ કરશું તો 32 આવશે. તો કમ્પ્લીટ આપણે 32 ઇંચનું લેન્થનું નિશાન કરશું અને 1/2 ઇંચ સિલાઈ માર્જિનનું કરશું. તો 32.5 ઇંચનું ટોટલ આપણે નિશાન કરી લેશું. હવે અહીંથી આ નિશાન છે ત્યાંથી આપણે સીધું કરી લેશું સામે કોર્નર સુધી. આ બધામાં આપણે પ્લેટી આવશે. આ રીતે કોર્નર સુધી નિશાન કરી લેવાનું છે. અહીંમાં બધામાં આપણે પ્લેટી આવશે. હવે આપણે અહીં આસનનું માપ લેવાનું છે. તો અહીંયા આપણે હિપનો માપ લેવાનો છે. હિપ છે એનો ચોથો ભાગ લેશું. અહીં આપણી હિપ છે 38 ઇંચ, તો 38નો ચોથો ભાગ આવશે 9.5 ઇંચ. તો નિશાન કરશું 9.5 ઇંચ ઉપર. હવે અહીંથી 2 ઇંચનું નિશાન કરશું. મોટી સાઇઝ છે તો 2.5 ઇંચ પણ રાખી શકો છો, પણ અત્યારે આપણે 2 ઇંચ રાખશું અને અહીં આપણે ચોરસ બોક્સ કરી અને અહીં આર્મહોલનો શેપ દઈ દેવાનો છે. તો નિશાન થઈ ગયા છે આપણે. હવે આપણે કટિંગ કરી લેશું. તો સૌથી પહેલાં તો અહીં જે મોરીનું નિશાન કર્યું છે ત્યાં આપણે થોડું સીઝરથી કટ કરી લેશું. આ રીતે થોડું કટ કરી લેશું અને હવે આ જે નિશાન છે તેના પર આપણે કટિંગ કરી લેશું. આપણું કટિંગ થઈ ગયું છે અને આ સાઈડ જ્યાં પ્લેટીવાળો પાર્ટ છે ત્યાં આપણે 2 ઇંચનો કોર્નર કટ કરવાનો છે. આ રીતે 2 ઇંચનું નિશાન કરી અને એક કોર્નર આપણે કટ કરી લેશું. તો અહીં સલવારનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બેલ્ટનું જોશું. તો જે બચ્યું હતું કાપડ તેમાંથી મેં 2 પીસ કટ કરી અને રાખ્યા છે. બેલ્ટની રેડી લેન્થ છે 7 ઇંચ, તો તેમાં આપણે 2 ઇંચ સિલાઈ માર્જિનનું રાખશું. તો ટોટલ આપણે 9 ઇંચની લંબાઈ રાખશું. આ રીતે તમે જોઈ શકો છો ઉપર ફોલ્ડ થશે અને નીચે સિલાઈમાં જશે અને પહોળાઈ છે 24 ઇંચ. તો જે પણ આપણો હિપનો માપ હોય એમાં આપણે 10 ઇંચનું લૂઝિંગ દેવાનું હોય છે. જેમ કે હિપ છે 38, તો તેમાં 10 ઇંચ લૂઝિંગ થાય તો 48 આવશે અને અહીં આપણું કાપડ ડબલ છે તો 1નું 24 એટલે ટોટલ 48 થઈ ગઈ આપણી પહોળાઈ. અહીં આજે એક પાર્ટ લીધો છે મેં, તેમાં આપણે મોરીનો ભાગ નીચે છે જ્યાં નિશાન કરેલું છે ત્યાં સુધી આપણે ફોલ્ડ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો અહીં એને ફોલ્ડ કરવાનું છે અને તેની જ ઉપર આપણે આ જ્યાં કટ કરેલું છે ત્યાં આપણે પ્લેટી આવશે. અહીં બેઉ સાઈડ આપણે પ્લેટી આવશે આ રીતે આખા પાર્ટમાં. અને આ જે ઉપર કોર્નર કટ કરેલો છે ત્યાં આપણે એને ક્રોસમાં રાખી અને ત્યાં આપણે આ રીતે ત્યાં સિલાઈ કરી લેવાની છે એટલે પ્લેટીવાળું સેન્ટર આવી જાય. તો સૌથી પહેલાં તો આપણે આ રીતે મોરીને સૌથી પહેલાં મોરીને ફોલ્ડ કરી લેવાની છે અને સિલાઈ કરી લેશું.
તમે જોઈ શકો છો આ રીતે બેઉ સાઈડ મોરીને જે આપણે કટ કરેલો પાર્ટ હતો ત્યાં સુધી સિલાઈ કરી લેવાની છે। અહીં આપણી મોરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બેઉ પાર્ટમાં। હવે આપણે પ્લેટ્સ કરવાની છે, તો આ રીતે જે 2 ઇંચનું કોર્નર કટ કરેલો હતો ત્યાં આપણે સિલાઈ કરી લેશું। તો અહીં તમે જોઈ શકો છો સિલાઈ થઈ ગઈ છે। હવે એને બેઉ સાઈડ આપણે એક એક પ્લેટી લેવાની છે આ રીતે, અને ત્યાં આપણે સિલાઈ કરી લેશું। આ આપણો સેન્ટર પોઈન્ટ છે। હવે બેઉ સાઈડ આપણે પ્લેટી લેવાની છે, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ। અહીં જે આસન છે ત્યાં આપણે 1.5 ઇંચ રાખી અને પછી પ્લેટી અંદરની બાજુ કરવાની છે, આ રીતે તમે જોઈ શકો છો। અહીં મેં એક પાર્ટમાં પિનઅપ કરી અને રેડી કરી લીધી છે। બેલ્ટના કાપડના માપનો જ સેમ, એટલે કોઈ વધઘટ ના થાય એથી પ્લેટી કરવાની છે। અહીં તમે જોઈ શકો છો બેલ્ટ અને પ્લેટીનું કાપડ સેમ થઈ ગયું છે। અહીં સેન્ટરથી પ્લેટી આમને સામને લેવાની છે, એટલે રાઉન્ડ શેપ દેખાય। હજુ શીખતા હોય તો આ રીતે પહેલા પ્લેટીને પિનઅપ કરી લેવાની છે અને પછી નીકળતા જવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો ફિનિશિંગ પણ સારું આવશે અને આપણો ટાઈમ પણ બચશે। અને આ જે સેન્ટર છે ત્યાંથી આપણે પ્લેટી અંદરની બાજુ રાખવાની છે અને સેન્ટરની આ સાઈડથી આપણી પ્લેટી બહારની બાજુ રાખવાની છે। આ તમે જોઈ શકો છો આ રીતે, એટલે આપણા રાઉન્ડ શેપ સારા આવે। જો અહીં આપણો એક પાર્ટ રેડી થઈ ગયો છે। હવે આપણે તેની ઉપર બેલ્ટ રાખી દેશું આ રીતે, અને ઉપર જે આપણે નિશાન કરેલું છે તેના ઉપર આપણે સિલાઈ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો પાર્ટ આપણો રેડી થઈ ગયો છે। હવે ઉપરની સાઈડ આપણે બીજો પાર્ટ રાખી દેશું અને અહીં આપણે જે આસન છે ત્યાં નિશાન કરેલા છે તેના ઉપર આપણે સિલાઈ કરી લઈશું। બેઉની સીધી બાજુ અંદરની બાજુ આવવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં તમે જોઈ શકો છો આપણું આસનની સિલાઈ થઈ ગઈ છે। હવે એને વચ્ચેથી આ રીતે પકડી અને ઉપર રબર બેલ્ટ બનાવવાનો છે, તો આ રીતે થોડું ફોલ્ડ કરી અને પછી 1 ઇંચનું બીજી વાર ફોલ્ડ કરવાનું છે અને આખા રાઉન્ડમાં સિલાઈ કરી લેવાની છે, પણ આગળથી 1.5 ઇંચનો ગેપ છોડવાનો છે, કારણ કે ત્યાંથી આપણો રબર બેલ્ટ જશે। હવે આપણે નીચે મોરીથી બીજી મોરી સુધી સિલાઈ કરવાની છે। અહીં જે આપણો કટ કરેલો હતો પાર્ટ ત્યાંથી ને જ્યાં આપણે મોરી ફોલ્ડ કરેલી હતી ત્યાં સુધીથી આપણે સિલાઈ ચાલુ કરવાની છે અને આસન સેન્ટરમાં આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી બાજુ સુધી આપણે સિલાઈ કરી લેવાની છે। તો અહીં આપણી ધોતી સરવાલ રેડી છે। તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય, ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।